જે પ્રમાણે અફઘાનિસ્તાનની આજે શરમજનક હાર થઈ એને કારણે સાઉથ આફ્રિકા સીધું ફાઇનલમાં પહોંચી ગયું। નમસ્કાર દર્શક મિત્રો, 27 જૂન ગુરુવાર આજે સવારે તમે કદાચ T20ની અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેની સેમિફાઇનલ મેચ જોઈ હશે। જે અફઘાનિસ્તાન 25 જૂને જ્યારે બાંગ્લાદેશની સામે મેચ જીતું અને સેમિફાઇનલમાં પ્રવેશ્યું ત્યારે આખું અફઘાનિસ્તાન રોડ પર આવીને ઉજવણી કરી હતી, કારણ કે એમના માટે આ એક ઐતિહાસિક જીત હતી। પરંતુ જે પ્રમાણે અફઘાનિસ્તાનની આજે શરમજનક હાર થઈ એને કારણે સાઉથ આફ્રિકા સીધું ફાઇનલમાં પહોંચી ગયું। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, T20ની જે પહેલી સેમિફાઇનલ હતી એ આજે સવારે એટલે 27 જૂન ગુરુવારના દિવસે રમાઈ અને અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેની આ મેચ હતી। અફઘાનિસ્તાન ઘણું સારું પ્રદર્શન કરીને મેચમાં આગળ વધી રહી હતી અને 25 જૂને જ્યારે બાંગ્લાદેશને 8 રનથી હરાવીને અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચ્યું ત્યારે અફઘાનિસ્તાનના બધા જ રસ્તા ઉપર લોકો ઉતરી આવ્યા હતા અને જબરજસ્ત ઉજવણી કરી હતી અને બધાને એવી આશા હતી કે અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પણ સારું પ્રદર્શન કરશે। પરંતુ નવાઈની વાત એ છે કે અફઘાનિસ્તાનની ટીમ માત્ર 11.5 ઓવર એટલે 71 બોલની અંદર માત્ર 56 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ અને કોઈ પણ ખેલાડી 10 રન કરતાં વધારે બનાવી નહીં શક્યો। સૌથી વધારે રન હતા આઝમતુલ્લા ઉમર ઝૈના, માત્ર 10 રન। એ સિવાયના જે બાકીના ખેલાડીઓ હતા એ તો ડબલ આંકડા સુધી પણ પહોંચી શક્યા નહોતા। એની સામે સાઉથ આફ્રિકાએ બહુ જ આસાનીથી આ જે રન ચેઝ હતો એ પાર કરી લીધો। 8.5 ઓવરની અંદર 1 વિકેટના નુકસાને સાઉથ આફ્રિકા જે અફઘાનિસ્તાનના 56 રન હતા એ બનાવીને ફાઇનલની અંદર પહોંચી ગયો છે। અફઘાનિસ્તાનના જે ઓપનર ખેલાડીઓ છે રમાનુલ્લા, પછી ગુરબાઝ, મોહમ્મદ નબી, નૂર અલી, આ બધા જે મોટા મોટા ખેલાડીઓ છે એ 0માં આઉટ થઈ ગયા હતા અને સાઉથ આફ્રિકાના માર્કો યાન્સન અને તબરોઝ શમ્મી એણે 3 વિકેટ લીધી અને રબાડા અને નોર્કિયાએ બબ્બે વિકેટ લઈ અને અફઘાનિસ્તાનને પત્તાના મહેલની માફક પાડી દીધી હતી અને આ એક શરમજનક હારને કારણે સાઉથ આફ્રિકાને ફાઇનલમાં પહોંચવાની તક મળી ગઈ। હવે આજે એટલે 27 જૂને રાત્રે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઇનલની મેચ છે અને હવામાન વિભાગે એવું કીધું છે કે આમાં વરસાદ પડવાની શક્યતા લગભગ 70% જેટલી છે। એટલે ધારો કે કોઈ સંજોગોની અંદર જો વરસાદ પડશે તો ભારત સીધું સેમિફાઇનલમાં પહોંચી જશે, કારણ કે રન રેટ અને પોઈન્ટની દૃષ્ટિએ ભારત ઘણું બધું આગળ છે। જો મેચ રમાય, વરસાદ નહીં પડે અને ઇંગ્લેન્ડ સામે ભારતની મેચ રમાય અને જો ભારત હારી જાય તો સેમિફાઇનલમાંથી બહાર થાય, પરંતુ ફાઇનલમાં પહોંચવાની ભારતની તક અત્યારે ઉજ્જવળ છે। એટલે સાઉથ આફ્રિકા અત્યારે ફાઇનલમાં પહોંચી ગયું છે અને આજે રાત્રે જ ખબર પડી જશે કે સાઉથ આફ્રિકાની સામે હવે ફાઇનલમાં કોણ છે અને 29મી તારીખે ફાઇનલ મેચ રમાવાની છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।